नमस्कार, बीआरजी न्यूज़ रूम में आप सभी का स्वागत है। देश, दुनिया और शहर की क्या रही आज की खबरें, ये जानने से पहले देख लेते हैं आज की सुर्खियां। प्रधानमंत्री आवास योजना के तहत शहर में भ्रष्टाचार का किस्सा आया सामने। 2 अधिकारियों के सामने दर्ज की गई पुलिस शिकायत। सामान्य सभा में म्युनिसिपल कमिश्नर के आदेश के बाद आज आरोग्य विभाग की टीम हरकत में। विभिन्न इलाकों में पानीपुरी के ठेलों से कलेक्ट किए गए सैंपल। साउंड एंड सिस्टम एसोसिएशन के व्यापार धंधे ठप होने से बुरे हाल। भाजपा कार्यालय पर जाकर लगाई मदद की गुहार। आइए अब देखते हैं खबरें विस्तार से। बॉन्डेड और रेसिडेंट डॉक्टर्स की हड़ताल राज्य भर में कई वक्त से जारी थी, लेकिन आज मिल रही जानकारी के मुताबिक अब शहर के बॉन्डेड और रेसिडेंट डॉक्टर्स ने अपनी हड़ताल को वापस खींच लिया है और आज से अपनी ड्यूटी फिर से शुरू कर दी है। पिछले कई वक्त से बॉन्डेड और रेसिडेंट डॉक्टर्स अपनी मांगों के चलते हड़ताल पर उतरे थे, जिसके बाद उनकी ओर से इमरजेंसी सेवाओं को भी बंद कर दिया गया था। हालांकि बाद में सभी डॉक्टर्स ने इमरजेंसी सेवाओं को फिर से शुरू कर दिया था और अब आखिरकार शहर के रेसिडेंट डॉक्टर्स की ओर से उनकी ये हड़ताल वापस खींच ली गई है। दरअसल मेडिकल सुपरिटेंडेंट डॉक्टर रंजन अय्यर के साथ उनकी एक बैठक आयोजित हुई थी और अब सभी डॉक्टर्स को ऐसी आस है कि आज शाम तक सरकार उनकी मांगों का स्वीकार कर लेगी। उसी के चलते सभी डॉक्टर्स की ओर से हड़ताल को वापस खींच लिया गया है और आज से डॉक्टर्स ने अपनी ड्यूटी निभाना फिर से शुरू कर दिया है। અત્યાર સુધી ચાલી રહેલી રેસિડેન્ટની સ્ટ્રાઇક આજે કોલ ઓફ થઈ ગઈ છે અને એ લોકો બધા ડ્યુટી જોઈન કરી લીધી છે એમણે. ના હવે તો કોઈ તકલીફ નહીં. ના દર્દીને કોઈ તકલીફ નહીં પડે. આમે એ લોકોએ તકલીફ નથી પડવા દીધી દર્દીને. ઇમરજન્સી ને બધું ચાલુ રાખ્યું હતું એમણે હમણાં છેલ્લા 2 દિવસથી. ઇમરજન્સી કોવિડ ડ્યુટી એ બધું ચાલુ જ રાખ્યું. कोरोना महामारी की वजह से कई लोगों के व्यापार धंधे ठप हो गए हैं। बीते 2 सालों से साउंड एंड लाइटिंग का व्यापार भी बंद है, जिसकी वजह से उसके जुड़े लोगों को काफ़ी ज़्यादा आर्थिक दिक्कतों का सामना करना पड़ रहा है। ऐसे में आज साउंड एंड लाइट एसोसिएशन से जुड़े लोग भारतीय जनता पार्टी की कचहरी पर पहुंचे और उनकी ओर से उन्हें हो रहे नुकसान के मामले को प्रस्तावित किया गया। साथ ही इस मामले में मदद की गुहार भी उनकी ओर से लगाई गई। पुलिस कमिश्नर एक तो दशामा छड़ी અને એક આ ગણેશોત્સવ 3 માટે વડોદરા શહેરની અંદર રહેતા અને જેઓ વર્ષોથી સાઉન્ડ અને લાઇટિંગ સિસ્ટમ સાથે પોતાના વ્યવસાય સાથે સંકળાયેલા આગેવાનો અત્યારે મને મળવા આવ્યા છે। આપણે બધા જાણીએ છીએ કે કોરોનાની મહામારીમાં જે લોકડાઉન થયું ને લોકડાઉન પછી જે પ્રતિબંધો આવ્યા તેની અંદર આ સિસ્ટમના ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ આર્થિક નુકસાન અને તેમના પરિવારને ગુજરાન ચલાવવા માટેની જે તકલીફ પડી હતી તે આપણે સૌ કોઈ જાણીએ છીએ। આવનાર તહેવારો જેવા કે દશામા, છડી મહોત્સવ અને સૌથી લોકપ્રિય આપણો તહેવાર એ ગણેશ મહોત્સવની માટે આ લોકોને પરમિશન મળે તે માટેની રજૂઆત છે તે લોકોની। અમે 2 દિવસમાં આ બાબતે પરામર્શ કરીને પોલીસ કમિશનરશ્રી અને કલેક્ટરશ્રીને આ બાબતે જાણકારી આપીને તે લોકોની સાથે ચર્ચા વિચારણા કરીને યોગ્ય બને તેટલું આ લોકોને છૂટછાટ મળે અને બહુ મોટા પ્રમાણમાં નહીં પણ એક નાની સિસ્ટમ પણ જો વાગે અને એની માટે આ બાબતની છૂટછાટ આપે સત્તાવાળા તે માટેની અમારી વાત પણ હશે। અમારી લાગણી આ લોકોની સાથે સંકળાયેલી છે કેમ કે આ લોકોનું ઘરનું ગુજરાન જ આ વ્યવસાય પર ચાલતું હોય ત્યારે તે લોકોની લાગણી અમે પોલીસ કમિશનરશ્રી અને કલેક્ટરશ્રીને રજૂ કરીશું અને શક્ય તેટલો પ્રયત્ન આ લોકોનો ધંધો ફરીથી પુનઃ શરૂ થાય અને વડોદરા એ ઉત્સવપ્રિય નગરી છે। વડોદરાના સૌ નાગરિકો આવા તમામ ઉત્સવો સાથે મળીને મનાવતા હોય છે અને આવનાર સમયમાં દિવાળી સુધી જે પ્રકારના તહેવારો છે એ તહેવારોમાં ઉત્સવની અંદર જે પ્રકારની સાઉન્ડ સિસ્ટમ, ડીજે સિસ્ટમ અને લાઇટિંગ સિસ્ટમ જે પ્રકારની લોકો વાપરતા હોય છે મંડળો, તો એની અંદર આની ખૂબ તાતી જરૂરિયાત હોય છે અને તેનાથી આ લોકોનું ગુજરાન ચાલે છે। તો ચોક્કસપણે એમની લાગણી
અમે કલેક્ટરશ્રી અને કમિશનરશ્રીને રજૂ કરીશું અને શક્ય તેટલી મદદ આ લોકોને થાય, આ પરિવાર ફરીથી પોતે પોતાના વ્યવસાયમાં પાછા ફરે અને તે લોકોનો વ્યવસાય પુનઃ શરૂ થાય તે માટેની ચોક્કસપણે અમે રજૂઆત કરીશું. અમે સાઉન્ડ એન્ડ લાઇટ એસોસિએશન તરફથી આવેલા છે. હું સાઉન્ડ એન્ડ લાઇટનો પ્રમુખ છું, અશોક મારવાડી, અને અમે રજૂઆત કરવા આવ્યા હતા વિજયભાઈ શાહને કે ભાઈ અમારા 2 વર્ષથી ધંધો આ બંધ છે અને એને ફરી ચાલુ થાય એ પ્રમાણે અમે રજૂઆત કરવા આવ્યા હતા. પણ વિજયભાઈ શાહ બહાર છે, તો સુનિલભાઈ શાહને અમે આવેદનપત્ર આપ્યું છે અને અમને બાહેધરી આપી છે કે ભાઈ અમે કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનર સામે તમારે રજૂઆત કરીશું, નાનીથી નાની પણ સિસ્ટમ વગાડવાની તમને પરમિશન મળે. श्री महारुद्र हनुमान संस्थान की ओर से आज तकरीबन 1100 वनवासी बच्चों को खाने पीने और रहने की व्यवस्था मुहैया करवाने के लिए पुष्पेंद्र कुलश्रेष्ठ जी की उपस्थिति में एक पत्रकार परिषद का आयोजन किया गया. भारत माता मंदिर का संचालन श्री महारुद्र हनुमान संस्थान की ओर से पिछले 20 सालों से किया जा रहा है. भारत माता मंदिर की ओर से सामाजिक, आध्यात्मिक और कई सेवाकीय कार्य किए जाते हैं. ऐसे में इस साल संस्थान के वनवासी आश्रमों के सुचारू संचालन के लिए एक नया अभियान चलाया गया है, जिसके लिए राष्ट्रवादी प्रवक्ता पुष्पेंद्र कुलश्रेष्ठ जी की अध्यक्षता में आज भारत माता मंदिर के पटोत्सव और अखंड भारत संकल्प के अवसर पर एक जनसभा का आयोजन किया गया था. आपको बता दें कि भारत माता मंदिर के 14 आश्रम हैं, जिसमें 1100 से अधिक छात्र रहते हैं और संस्थान ने इन छात्रों की अच्छी शिक्षा, आवास की व्यवस्था और खाने पीने की सुविधा के लिए वित्तीय सहायता की अपील के साथ आज एक पत्रकार परिषद का आयोजन किया था. के शहर बड़ौदा में एक विशेष कैंपेन के लिए आया हुआ हूँ और वो कैंपेन ये है कि आपके शहर में एक भारत माता मंदिर है और उस भारत माता मंदिर को तमाम लोग चलाते हैं, लेकिन उसमें प्रमुख नाम है भास्कर साहब का. भास्कर साहब ने 2001 में ये मुहिम शुरू की थी, तब शायद उसमें 35 बच्चे थे. आज 1100 बच्चे हैं और 14 आश्रम हैं और इन 1100 बच्चों को वो पढ़ाते हैं, लिखाते हैं, उनके खाने का, कपड़ों का, सब चीज़ का इंतज़ाम करते हैं. 2-3 साल पहले जब मैं भास्कर भाई से बड़ौदा में मिला, तब जब उन्होंने मुझे बात बताई तो मुझे लगा कि बार बार किसी से पैसा मांगना, बार बार किसी समस्या को रोज़ करना, उससे अच्छा है कोई हम एक समग्रता में एक बड़ी प्लानिंग करें, ताकि इन 1100 बच्चों की गुजरात की धरती पे, जो धरती दुनिया को देती है, उस धरती में अगर 1100 बच्चों के भोजन के इंतज़ाम के लिए आपको दर दर भटकना पड़ता है, कपड़ों के लिए भटकना पड़ता है, तो ये मुझे ताज्जुब लगता है. लिहाजा मैं आया और मैंने उनसे कहा कि मैं आऊँगा, जो भी आपके शहर के धनाढ़ और सम्मानित लोग हैं, मैं उनसे हाथ जोड़ के अपील करूँगा कि ये आप ही के शहर के बच्चे हैं जो किसी कारण से छूट गए हैं, कुछ लावारिस हैं, किसी के माँ बाप नहीं हैं, कोई कमज़ोर है. ये बच्चे अगर भटक के कहीं और चले जाएंगे तो देश में ऐसी बहुत सारी ताकतें हैं जो इनका मिसयूज़ कर सकते हैं. आप एक अच्छा काम कर रहे हैं कि आपने आश्रम में उन्हें संस्कार दे रहे हैं, उनको पढ़ा रहे हैं. इसमें जो उनकी आर्थिक मदद, जो चंदा, बड़े से बड़ा, छोटे से छोटा, 1 रुपये से लेके 1 करोड़ तक का दे, ताकि ये एक व्यवस्था बन जाए, एक सिस्टम बन जाए और उन्हें हर बार उन बच्चों के लिए जिनका खर्चा बताया जा रहा है, एक दिन का 33 रुपये है, साल भर का शायद उससे ज़्यादा है, तो मेरा सिर्फ यही कहना था. उससे एक हम ये मानेंगे कि हमारा कंट्रीब्यूशन होगा और वो एक ताकतवर बच्चे बनेंगे. पता नहीं उसमें कितने लिम्बाराम होंगे, कितने उसके अंदर चौपड़ा होंगे, कितने उसके अंदर हॉकी के खिलाड़ी होंगे, लेकिन हमारा सिर्फ इतना ही तो है कि उनके खाने रहने का छोटा सा इंतज़ाम करना है. बाकी तो भास्कर भाई कर ही रहे हैं. तो आपके माध्यम से मेरी अपील है कि इस भारत माता मंदिर के जो चलाने वाले हैं, उनके जो 14 आश्रम हैं, उन 1100 बच्चों के लिए ऐसी मुहिम चलाएं कि इस देश में नहीं, जगह जगह किसी शहर में ऐसे बच्चे हों, उनके लिए कई सारे भास्कर पैदा हो जाएं और लोग समाज में उन बच्चों के जीवन को बचा सकें. इसी मुहिम पे मैं आया. देखिए मैं एक बता दूं कि वो धर्म परिवर्तन नहीं कर रहे, वो मत परिवर्तन कर रहे हैं. मतांतरण कहते हैं. धर्म तो कोई परिवर्तन कर ही नहीं सकता है, लेकिन आपकी समाज की जो प्रति आपकी जिम्मेदारी होनी चाहिए थी, उन संगठनों की जो सुबह से शाम तक इनके बारे में बहुत बातें करते हैं, सनातन की बात करते हैं, हिंदुत्व की बात करते हैं, उन लोगों ने अगर ईमानदारी से काम किया होता तो ऑस्ट्रेलिया से चल के
इंग्लैंड से चल के वो क्रिश्चियन यहाँ आकर के आपकी भाषा, आपके सरोकारों को होते हुए उनको कन्वर्ट न कर पाता। आप उस आदिवासी के डांग में जो रहता है उसके ज़्यादा नज़दीक हैं, आपकी भाषा जानता है, आपके सरोकार जानता है, आपका पूजा पद्धति जानता है, लेकिन आपने ईमानदारी से उनके बीच में काम नहीं किया। उनकी गरीबी का फ़ायदा उठा करके पूरी दुनिया में जो करोड़ों करोड़ों रुपया चर्च के माध्यम से, जो करोड़ों करोड़ों रुपया मस्जिदों और मज़ारों के माध्यम से कन्वर्जन के लिए दिया जा रहा है, वो हो रहा है। एक वर्ग तलवार के जोर पे मार करके, फुसला करके, बहका करके, गुमराह करके कर रहा है, और दूसरा मजहब आपके देश के गरीब लोगों का कन्वर्जन कर रहा है। मैंने तो यहाँ एक टाइम्स ऑफ इंडिया में बहुत पहले कहानी सुनी थी, पेप्सी शादी। मुझे पता चला कि किसी आदिवासी को पेप्सी की एक बोतल दी, उसके बाद उस लड़की ने अपना शादी कर ली, कन्वर्ट हो गई। तो जहाँ इतनी भुखमरी हो और लोग शादियों पे करोड़ों रुपया खर्च करते हो, करोड़ों रुपए का खाना फिक जाता हो, शान बान के अंदर करोड़ों रुपया खर्च करते हो, उस देश में अगर इस तरीके से बच्चे रह रहे हों तो इससे बड़ा कोई दुर्भाग्य नहीं होता। इसलिए हम बहुत महान बनने की कोशिश करते हैं। ज़मीन पे छोटा सा काम करने से जो महानता दिखनी चाहिए, हम बहुत पैसा मंदिरों पे चढ़ाते हैं, बहुत उसकी, लेकिन जो चलते फिरते जिंदा मंदिर हैं उसके लिए हम चिंता नहीं करते। उसी चिंता को सिर्फ हल्के से जगाने आया हूँ। मुझे लगता है कि गुजरात के लोग वाइब्रेंट लोग हैं, समझदार लोग हैं, कर भी रहे हैं, लेकिन किसी तरीके से ऐसा काम करें ताकि पूरे गुजरात के अंदर एक भी बच्चा भूखा ना सो, एक भी बच्चा जो कुछ बनना चाहता हो, उसके बाद किताबों की कमी हो, आपके पास बहुत पैसा है, चंद किताबें उसे भी दे दें। हज़ारों दानवीर हैं, लेकिन आपने शायद उस तरफ ध्यान नहीं दिया या उस तरफ पहुँचे नहीं। यही अपील करने में आया हूँ कि मैं अगली बार आऊँ तो मुझे लगे कि भास्कर भाई अब किसी के पास नहीं जाते हैं, लोग भास्कर भाई के पास जाते। यहाँ मुझे भास्कर मिले, वो मिले तब उन्होंने मुझे बताया। मैं ऐसे किसी काम के लिए किसी भी शहर में कोई होगा, नॉट ये कोई अभियान नहीं चला रहा हूं मैं, मुझे जब ये समझ में आया तो मुझे लगा कि मैं इनके अभियान के लिए क्या कर सकता हूं, तो मेरे पास तो पैसा नहीं, तो ये कहा गया कि आप लोगों को मोटिवेट कर सकते हैं, तो मैंने कहा मैं कर दूंगा करके, दैट्स ऑल। अगर कल कोई ऐसा ही कोई अच्छा काम कल कोई कर रहा होगा और उसको लगता होगा कि मेरे कुछ कहने से, मेरी भूमिका से कुछ होगा, तो उसे करूंगा, क्यों नहीं करूंगा। शहर के विभिन्न इलाकों में से अवैध अतिक्रमण की कई शिकायतें सामने आती रहती है। ऐसे में आज पालिका की अतिक्रमण शाखा वार्ड नंबर 1 के मंगल बाजार इलाके में पहुंची। वहां कई दुकानों के बाहर अवैध अतिक्रमण की वजह से वहां पर आवाजाही कर रहे लोगों को काफ़ी ज़्यादा दिक्कतें होती है। ऐसे में पालिका की अतिक्रमण शाखा की ओर से इन सभी अवैध अतिक्रमणों को दूर कर वहां के व्यापारियों को ये अपील की गई है कि ऐसे कोई भी अवैध अतिक्रमण खड़े ना किए जाए, जिससे राहदारियों को आवाजाही में तकलीफों का सामना करना पड़े। આપણે એમજી રોડ વોર્ડ નંબર 1ની અંદર આવેલો તમામ વિસ્તાર મુખ્યત્વે એમજી રોડ છે, મંગળ બજાર છે, ત્યાં જ્યાં લટકણિયા હોય, આવા બધા પ્લાસ્ટિકના શેડો હોય, એને આપણે એનું દબાણ છે દૂર કરવા માટે આપણે ટીમ આવી છે અને અમે વોર્ડની ટીમ પણ સાથે છે, દબાણની ટીમ પણ સાથે છે। હા, બહાર લટકણીઓ છે જે વધારે પડતું દુકાનની આગળ વધારે પડતું લટકણિયા હોય છે, એમાંથી પબ્લિકને અવર જવરમાં તકલીફ પડે છે, રસ્તા બ્લોક થઈ જાય છે। એની માટે આપણે દુકાનદારો, વેપારીઓ મિત્રોને હજુ વિનંતી કરીએ છીએ કે તમે કોઈપણ જાતનું વધારે પડતું દબાણ કરશો નહીં અને ઉપરના શેડ બાંધશો નહીં। रूपाणी सरकार के कार्यकाल को 5 साल पूरे होने के उपलक्ष्य में गुजरात राज्य में विभिन्न कार्यक्रमों का आयोजन किया जा रहा था और उसी के तहत प्रधानमंत्री आवास योजना के आवासों के लिए एक ड्रॉ किया गया था। हालांकि इस ड्रॉ के मामले में भ्रष्टाचार हुआ होने की बात सामने आई है, जिसके बाद 2 आरोपियों के सामने आज शिकायत दर्ज करवाई गई है। 7 अगस्त को रूपाणी सरकार के कार्यकाल को 5 साल पूरे हुए। उसी के तहत प्रधानमंत्री आवास योजना के 119 करोड़ के खर्च पर बनाए गए 382 आवास का एक ड्रॉ ऑनलाइन आयोजित किया गया था और 2 ही दिन में ड्रॉ में सिलेक्ट होने वाले लाभार्थियों की लिस्ट बीएमसी की वेबसाइट पर रख दी गई थी। हालांकि ये सारे नाम 7 तारीख को ड्रॉ में सिलेक्ट किए गए नामों से अलग थे और इस बात के ध्यान में आते ही सिटी इंजीनियर शैलेश मिस्त्री की ओर से नवापुरा पुलिस थाने में इंजीनियर
प्रमोद वसावा और अफोर्डेबल हाउसिंग बोर्ड के कर्मचारी निशित पीठवा के सामने शिकायत दर्ज करवाई गई। तारीख 11 रोज वडोदरा म्युनिसिपल કોર્પોરેશન ખાતેથી એક ફરિયાદ અત્રે નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી છે, જેમાં આઈપીસી 409, 467, 68, 471 અને 114 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે, જેની તપાસ પીઆઈ શ્રી મકવાણા સાહેબ કરી રહ્યા છે। વિગત એવી છે કે આ કામમાં ફરિયાદી શ્રી શૈલેષભાઈ એચ મિસ્ત્રી, જે ત્યાંના અધિકારી છે, તેઓએ ફરિયાદ નોંધાવી છે અને તારીખ 7ના રોજ જે એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ માટેની જે નોંધણી હતી અને એમાં ડ્રો કરવામાં આવેલો, તેમાં ડ્રો કરેલું એક લિસ્ટ છે જે ઓરિજિનલ લિસ્ટ છે એ પણ છે અને સાથે સાથે બીજું એક લિસ્ટ અપલોડ કરવામાં આવેલાનું ધ્યાને આવે છે કે જેમાં ઓરિજિનલ લિસ્ટ કરતાં અલગ નામો છે અને આ બંને લિસ્ટની વિસંગતતાના અનુસંધાને ખોટું લિસ્ટ અપલોડ કર્યું છે અથવા તો આ લિસ્ટ જે છે એ ઓથેન્ટિક નથી, એ બાબતની એક ફરિયાદ નોંધવામાં આવેલી છે। હાલમાં ફરિયાદી દ્વારા 2 વ્યક્તિઓના નામ અત્રે આપવામાં આવેલા છે, જે પ્રમોદભાઈ વસાવા છે અને MISના જે નિશિતભાઈ પીઠવા છે, એ બેના નામ હાલ ફરિયાદી દ્વારા આરોપી તરીકે આપવામાં આવેલા છે પહેલેથી જ, અને આ કામ માટે તેઓની હાલ પૂછપરછ ચાલુ છે, એટલા માટે એમને પોલીસ સ્ટેશન લાવવામાં આવેલા છે। કોરોના ગાઈડલાઇન્સની જરૂરી પ્રક્રિયા કરવામાં આવેથી તેમજ જરૂરી તમામ પુરાવા, દસ્તાવેજી પુરાવા અને અન્ય વિગતો મેળવેથી પોલીસ દ્વારા તેઓને અરેસ્ટ કરવાની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે, તેમજ જરૂરી જણાયેથી અન્ય કોઈ સાથી આરોપીઓ છે કે કેમ તેની પણ વિગતો લેવામાં આવશે। આમાં 2 લિસ્ટ બનેલા છે, પ્રાઇમરી તપાસ હાલ ચાલુ છે। 2 અલગ અલગ લિસ્ટ છે અને એમાં પહેલું જે લિસ્ટ છે એને અપલોડ કર્યાનું અને એ લિસ્ટ જો ઓરિજિનલ હોય તો 7 તારીખે ડિસ્પ્લે પણ થયાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવેલ છે। ત્યારબાદ જે બીજું લિસ્ટ છે તેને ઓથેન્ટિસાઇઝ કરીને તેમાં સહી સિક્કા કરવામાં આવેલા છે, એટલે કે પહેલા લિસ્ટ જે ઓરિજિનલ લિસ્ટ છે એને ઓરિજિનલ હોવા છતાં ઓથેન્ટિસાઇઝ કરેલું નથી અને સાઈડ પર મૂકીને એક બીજું લિસ્ટ બનાવવામાં આવેલાનું ધ્યાને આવ્યું છે। આ કામગીરીમાં કોનો શું રોલ છે એમાં જે નિશિતભાઈ પીઠવા છે એમણે આ ઓનલાઈન એપ્લિકેશનમાંથી બીજી વખત એક ડ્રોની પ્રોસેસ કરેલી છે અને જે કાર્યપાલક ઇજનેરશ્રી છે એમણે સહી સિક્કા કરેલાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવેલું છે। મેં જેમ જણાવ્યું એમ 409 છે, 467, 68, 471 અને 114 છે। हालांकि अब इस मामले में इंजीनियर और अफोर्डेबल हाउसिंग बोर्ड के कर्मचारी दोनों एक दूसरे पर आरोप लगा रहे हैं, जो भ्रष्टाचार की इस बात को समर्थन भी दे रहा है, लेकिन फिर भी इस मामले में आगे तहकीकात जारी है। सर શું હતું તમને આરોપી બતાવ્યા એ તો જે કોર્ટ સમક્ષ મારે રજૂ કરવાનું છે। હા, એટલે તમને ફસાવ્યા છે કોઈ? હા, ફસાવ્યા। કોઈ ફસાયો? કોણ ફસાયા? હા, જે ઉપરી અધિકારીએ કીધું એ મેં કર્યું છે, જે ઉપરી અધિકારીએ કીધું છે એ મેં કર્યું છે, એટલે સેક્રેટરીએ કર્યું? મારા ઉપરી અધિકારીએ મને જે કીધું એક્ઝિક્યુટિવ એન્જિનિયર। કોણ નામ છે? નામ બોલો। નામ શું છે? शहर के समा इलाके में सबसे ऊंचा राष्ट्रीय ध्वज फहराया गया था। हालांकि तेज हवा की वजह से राष्ट्रीय ध्वज फट जाने के चलते कई बार राष्ट्रीय ध्वज को नीचे उतार लिया गया और अब तक राष्ट्रीय ध्वज को वापस वहां पर फहराया नहीं गया है। हालांकि राष्ट्रीय ध्वज फहराने के लिए जो स्तंभ होता है वो अब भी वहां पर मौजूद है। ऐसे में शहर के सामाजिक कार्यकर अतुल गामे जी की ओर से 15 अगस्त तक राष्ट्रीय ध्वज को फिर से वहां पर फहराने की मांग की जा रही है। आ वडोदरा शहरनो समा विस्तार है। आ समा विस्तार में अहींया झूंपड़पट्टी थी, ते झूंपड़पट्टी हटावीने वडोदरा महानगरपालिकाए राज्यनो सौथी ऊंचो राष्ट्रध्वज लहरायो हतो। आ राष्ट्रध्वज लहराया बाद 9 થી 10 वखत फाटी जता अहींयाथी राष्ट्रध्वज निकाळी नाखवामां आवतो, परंतु अहींया एक थांभलो ऊभो राखवामां आव्यो छे। कही शकाय कि केटलाय वर्षोथी अहींया राष्ट्रध्वज लहराववामां नथी आवतो, परंतु वडोदरा महानगरपालिकाए एक निर्णय लीधो छे 15મી ऑगस्ट और 26મી जान्युआरीए अहींया राष्ट्रध्वज लहरावવાનો। कही शकाय कि आ राष्ट्रध्वज वडोदरा शहरનું राष्ट्र समान लोकोने राष्ट्रनी भावना जागे અને રાષ્ટ્રની ભાવના જાગ્યા બાદ લોકો પોતાનો રાષ્ટ્રધ્વજ શું છે એની જાણકારી મળે। સાથે સાથે કહી શકાય કે જે રાષ્ટ્રધ્વજ સૌથી ઊંચો લગાવ્યો હતો તેની આજુબાજુ બીજા 100 રાષ્ટ્રધ્વજ લગાવવાના હતા। સાથે આજુબાજુમાં અસંખ્ય બગીચો બનાવીને ઝાડો રોપવાના હતા, પરંતુ વડોદરા મહાનગરપાલિકાની નિષ્કાળજીના કારણે
અહીંયા એક રાજ્યનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ હતો એ પણ ઉતારી લેવામાં આવે છે, ખાલી થાંભલો રાખવામાં છે। હવે 15મી ઓગસ્ટ જ્યારે સામે આવી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા અહીંયા બાગ બગીચાને સાફ સફાઈ કરી રહ્યા છે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા લાગી રહ્યું છે કે આ 15મી ઓગસ્ટે રાષ્ટ્રધ્વજ લહેરાવશે। વડોદરા શહેરના મેયર સાહેબ અને ચેરમેન સાહેબ સાથે વડોદરા શહેરના કમિશનર, વડોદરા શહેરના ધારાસભ્યો, સાંસદ સભ્યોને અમારી માંગ છે કે વડોદરા શહેરમાં જે રાજ્યનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ લગાવ્યો હતો, લહેરાયો હતો, એ 24 કલાક લહેરાતો રાખે તેવી हमारी मांग है। सावली को स्वच्छ बनाने के लिए गंगोत्री स्कूल के छात्रों की ओर से एक नई मुहिम शुरू करवाई गई है। इस मुहिम के तहत पहले सभी छात्रों ने कलरफुल डस्टबिन बनाकर उसका प्रदर्शन आयोजित किया था और अब सभी छात्रों ने इस मुहिम को केवल स्कूल के अंदर ही सीमित न रखते हुए स्कूल के बाहर पूरे सावली तक पहुंचाने के लिए एक जन जागृति रैली का आयोजन किया था। सावली के भीमनाथ महादेव सेवा समाज ट्रस्ट संचालित गंगोत्री स्कूल के छात्रों की ओर से आयोजित मेरा सावली स्वस्थ और निरोगी सावली के सूत्र के साथ नगरजनों को घर का कचरा इधर उधर ना फेंककर डस्टबिन का इस्तेमाल करने की जागृति देने के लिए एक अभियान का आयोजन किया गया, जिसके तहत आज एक रैली का आयोजन सावली में किया गया था, जिसमें स्कूल के सभी छात्रों ने पहले विभिन्न तरह के डस्टबिन बनाकर घर घर घूमकर लोगों को स्वच्छ और निरोगी सावली का संदेश दिया। इस मौके पर सावली के विधायक केतन इनामदार की भी उपस्थिति रही और इन्हीं की ओर से इस रैली की शुरुआत करवाई गई। आपको बता दें कि सावली पुलिस मथक पर इस रैली को पूर्ण किया गया और साथ ही इस मौके पर वहां के कई पदाधिकारियों की भी उपस्थिति रही। इसके अलावा सभी छात्रों ने सोशल मीडिया के इस्तेमाल के जरिए लोगों को गंदगी दूर करने का संदेश देने की बात भी कही। ये रिपोर्ट सावली से हमारे संवाददाता अमित काछिया ने भेजी है। गंगोत्री अंग्रेजी माध्यमना बाळको द्वारा डस्टबिन कार्यक्रम जे वेकेशन समय में जे कोरोना समय में बाळको द्वारा घरे बेसीने जे डस्टबिन तैयार करे छे ए डस्टबिन ने अमे गंगोत्री सावली स्कूल ની અંદર ડિસ્પ્લે રાખેલું। ગત 6 તારીખના રોજ માનનીય કેતનભાઈ ને ઇમાનદારના હસ્તે એને અમે ખુલ્લું મૂક્યું હતું। એ જ પ્રદર્શનને અમે ડસ્ટબિનને જે બાળકોનો અને અમારો જે ઉદ્દેશ્ય છે કે મારું સાવલી સ્વચ્છ સાવલી એ અંતર્ગત આજરોજ सावली नगर अंदर ये डस्टबिन एक रेली आयोजन करवायु हतुं। ए जागृत अभियान अंतर्गत ए रेली अहींया शरूआत माननीय धारासभ्य तेमज अमारा ट्रस्टी प्रमुख और मंत्रीओना हस्ते प्रस्थान करवामां आव्युं हतुं अने त्यारबाद नगरनी अंदर अलग अलग प्रकारना विस्तारोमां जईने अने मारू सावली स्वच्छ सावलीना नारा साथे अमे रेलीने संबोध्युं हतुं। त्यारबाद रेली पोलीस स्टेशन पर पहोंचीने त्यां पूर्णाहुति करेल। रूपाणी सरकार के कार्यकाल को 5 साल पूरे होने के उपलक्ष्य में पूरे गुजरात राज्य में विभिन्न कार्यक्रमों का आयोजन किया जा रहा था और उसी के तहत प्रधानमंत्री आवास योजना के आवासों के लिए एक ऑनलाइन ड्रॉ का आयोजन किया गया था। हालांकि जब इस ड्रॉ के परिणाम बीएमसी की वेबसाइट पर घोषित किए गए तब उसमें जो नाम सिलेक्ट किए गए थे वो उस दिन ड्रॉ में सिलेक्ट हुए नामों से अलग थे और इस बात की जानकारी मिलते ही 2 आरोपियों के सामने इस मामले में भ्रष्टाचार किया होने की शिकायत नवापुरा पुलिस थाने में दर्ज करवाई गई। अब इस मामले में आज बीआरजी न्यूज़ की टीम ने शहर के मेयर केयूर रोकड़िया और विपक्ष की नेता अमी रावत से बातचीत की। तो आइए सुनते हैं इस मामले में उनकी प्रतिक्रिया क्या रही। प्रधानमंत्री आवास योजना में विकास दिवस એટલે કે 7મી તારીખે આ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ડ્રોનું કાર્યક્રમનું આયોજન કર્યું હતું। ત્યાં મંત્રીશ્રીની હાજરીમાં અમારા સૌની ઉપસ્થિતિમાં એક ડ્રો રન થયો। ત્યારબાદ અધિકારીની સૂચનાના આધાર પર એ ડ્રોને બીજી વાર રન કરવામાં આવ્યો MIS ઓપરેટર દ્વારા। પાછલા અનેક વખતથી જ્યારે બી આ ડ્રોની પ્રક્રિયા થઈ છે ત્યારે
ઘણા બધા એલિગેશન્સ લોકોએ કર્યા છે. અમારી પાસે બી લાભાર્થીઓ આવતા હતા અને અમને જાણ કરતા હતા કે બેન પૈસા લઈને અમુક લોકોના નામ સેટ થાય છે, પણ ત્યારે અમને માનવામાં નહોતું આવતું કે કોમ્પ્યુટરાઇઝ ડ્રો હોય એમાં આ રીતની ગેરરીતિ કઈ રીતના થાય. પણ આજે જ્યારે આ ગેરરીતિ બહાર આવી છે તો અમારી ડિમાન્ડ એ છે કે તમામ આજ સુધીના જે ડ્રો થયા એ તમામમાં ડિટેલમાં તપાસ થવી જોઈએ, કારણ કે આવી એલિગેશન્સ તો દરેક વખતે આવી છે. એટલે આની પાછળ વ્યવસ્થિત ષડયંત્ર અને કૌભાંડ છે. જ્યારે આજે ખુદ પ્રમોદ વસાવા જેના પર FIR કરવામાં આવી છે એ બી કહે છે કે એમને મેયર સામે કન્ફેસ કર્યું છે કે મારા પર દબાણ હતું. હવે દબાણ કોનું હતું, રાજકીય હતું કે અધિકારીઓનું, એ તપાસ કરવાનું રહે છે. પણ આ આખી ડિટેલમાં તપાસ કરશે તો ખૂબ મોટા માથાઓ ઇલેક્ટેડ એઝ વેલ એઝ એડમિનિસ્ટ્રેટિવ વિંગના અનેક લોકોના નામ બહાર આવશે અને આની ડિટેલમાં તપાસ થવી જ જોઈએ, કારણ કે ગરીબ લાભાર્થીઓ જેને પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના, RAY ને BSUP હેઠળ ખૂબ હેરાન પરેશાન કરવામાં આવ્યા છે. મકાન તોડ્યા પછી અનેક વર્ષ સુધી એમને મકાન નથી મળ્યા, રેગ્યુલર ભાડા નથી મળ્યા, અમુક લોકોને તો ભાડા મળતા જ નથી. આ તમામ લોકોએ જે હાઉસિંગ પ્રોજેક્ટથી ત્રાસમાં અનુભવ્યો છે ને એવામાં જ્યારે બીજા લાભાર્થીઓ એમની જગ્યાએ પૈસા આપીને બેનિફિટ લઈ જતા હોય તો 100% જેમની સાથે અન્યાય થાય છે એ લોકોને ન્યાય મળવો જોઈએ ને આની તપાસ થઈ અને આ લોકો પર પગલાં લેવા જોઈએ. એટલે અમે આજે MIS ઓપરેટર અને અધિકારી બંને પર FIR પણ દાખલ કરી છે. આગામી દિવસોમાં બંને અધિકારી પર અમે કડક કાર્યવાહી પણ કરીશું અને જે મૂળ જેને આ ડ્રો લાગ્યો છે એમને પોતાનો હક મળે એ દિશાની અંદર પાલિકા પ્રયત્ન કરનાર છે. આ સમગ્ર મામલો જ્યારે શૈલેષભાઈ મિસ્ત્રી પર, કમિશનરશ્રી પર લોકોના ફોન આવ્યા કે ભાઈ આ વિષય સંવેદનશીલ છે અને આવી રીતે અમને મકાન લાગ્યા હતા અને ત્યારબાદ અમને મકાન મળ્યા નથી. ત્યારબાદ શૈલેષભાઈ મિસ્ત્રીએ તલસ્પર્શી તપાસ હાથ ધરી અને સાબિત થયું કે બંને અલગ અલગ લિસ્ટ, જે ડ્રોમાં થયેલું લિસ્ટ એ અલગ છે, ત્યારબાદ ફરીવાર ડ્રો કરીને જનરેટ કરાયેલું અને વેબસાઇટ પર મુકાયેલું લિસ્ટ અલગ છે. ત્યારબાદ આ લિસ્ટો અમારી સામે આવ્યા છે ત્યારે અમે શૈલેષભાઈ મિસ્ત્રીને જ કહ્યું કે આપ પોતે જઈને કમ્પ્લેન કરો આ અધિકારીઓ પર, અને એ મુજબ શૈલેષભાઈ મિસ્ત્રીએ એમની પર કમ્પ્લેન કરી. કોંગ્રેસ કોઈ પણ આક્ષેપ કરી શકે, પરંતુ હું એવું ચોક્કસપણે કહું છું કે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ કે ભારતીય જનતા પાર્ટીનું શાસન કોઈપણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેશે નહીં. આ કોઈપણ પ્રકારની કમ્પ્લેન વગર જ્યારે સીધી અમારી પાસે કમ્પ્લેનો આવી ત્યારે જે મૂળ જેને મકાન લાગ્યા છે એને હક મળે અને જેને આ અધિકારીઓએ ગેરરીતિ કરી છે એને સજા મળે એ હેતુથી અમે આ કમ્પ્લેન કરાઈ છે. એટલે અમે પારદર્શી વહીવટ થાય અને ભવિષ્યમાં પણ આનું ઉદાહરણ બેસે અને કોઈપણ અધિકારી કોઈના પણ પ્રેશરમાં આવીને ખોટું કામ ન કરે એ દિશાની અંદર અમારો હંમેશા પ્રયત્ન રહે. खबरों के बीच वक्त तो चला एक छोटे से ब्रेक का. ब्रेक के बाद फिर लौटेंगे कुछ और खबरों के साथ. BRG ग्रुप ब्रेक के बाद BRG न्यूज रूम में आप सभी का स्वागत है. वडोदरा महानगर पालिका की सामान्य सभा कल सर सयाजीराव नगर गृह में आयोजित की गई थी, जिसमें विभिन्न मुद्दों पर चर्चाएं की गई. इसमें इलेक्शन वार्ड नंबर 9 के कॉरपोरेटर श्रीरंग आयरे ने भी विभिन्न मुद्दों पर पालिका का ध्यान आकर्षण करवाया. इन मुद्दों में गणेश महोत्सव और दशमा महोत्सव के लिए कृत्रिम तालाब बनाने की मांग, शहर के वीर शहीद जवान के किसी परिजन को नौकरी देने की बात और इसके अलावा
खुत्री इलाके में खुली बरसाती घास को बंद करवाने जैसे मुद्दों पर चर्चा की गई। વિસ્તારની વાત છે તો સૌપ્રથમ અમારા વિસ્તારનો ઘણા સમયથી પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્ણિમા આયરે અને હેમલતાબેન ગોર દ્વારા પણ એક વિષય રહ્યો છે જે વરસાદી ઘાસને જે ખુલ્લી છે અવનવાર ત્યાં દુર્ઘટના થઈ રહી છે। એ દુર્ઘટના ના થાય તેની માટે જે વરસાદી લાઈન છે, વરસાદી ઘાસ જે ખુલ્લી જઈ રહી છે નારાયણ ગાર્ડનથી લઈને ગોત્રી તળાવ સુધીની, તે ઘાસને જલ્દીથી જલ્દી સ્લેબ કરવામાં આવે તે માનનીય મેયરશ્રી દ્વારા મેયરશ્રીના માધ્યમથી કમિશનરશ્રીને જાણ સારું કહેવામાં આવ્યું છે। સાથે વિષયમાં એવું છે કે જેવી રીતના 15મી ઓગસ્ટના તહેવાર આવી રહ્યો છે, દેશનો સ્વાતંત્ર્ય દિવસ આવી રહ્યો છે, જેવી રીતના આપણા દેશમાં તમે જોઈ રહ્યા છો કે દેશની રક્ષા માટે સૈનિકો આપણા બોર્ડર પર દિવસ રાત એક કરીને જ્યારે શહીદી વહોરે છે, એવી જ રીતના આપણા વડોદરાના એક દીપક પવાર, શહીદ દીપક પવાર, અમર દીપક પવાર, એ જ દીપક પવાર જેમને આપણા દેશ માટે બલિદાન આપ્યું હતું, આજે તેમની શ્રદ્ધાંજલિ તરીકે 15મી ઓગસ્ટના દિવસે તેમના પત્ની ઘણી વખત વડોદરા કોર્પોરેશનમાં અરજીઓ કરી છે કે જેવી રીતના ભૂતકાળમાં જ જેવી રીતના તેમને વચનો આપવામાં આવ્યા હતા એ જ વચનોને ધ્યાનમાં રાખીને તેમને સરકારી તેમજ કોર્પોરેશનના કોઈ સ્થાન આપવામાં આવે, તેમને કોઈ નોકરી આપવામાં આવે। વિષય તેમને નોકરી આપવાનો નથી, પણ આપણે તેમને વચન આપ્યું છે અને દેશ માટે જેમને બલિદાન આપ્યું હોય તેમના માટે આપણે તેટલું તો કરી જ શકીએ છીએ। વાત છે ધર્મની, તો વડોદરા શહેર એક ધર્મની નગરી રહી છે, સાથે સાથે લાખો લોકોની એક આસ્થા રહેલી છે, એક આસ્થાનું પ્રતીક રહ્યું છે એવા મા દશામાનું જ્યારે વ્રત ચાલી રહ્યું હોય, સાથે ગણપતિ જેવા તહેવારો આવનારા સમયમાં જલ્દી આવી રહ્યા હોય ત્યારે માનનીય મેયરશ્રી દ્વારા કમિશનરશ્રીને જાણ સારું કહેવામાં આવ્યું છે કે આપણે કોરોના ગાઈડલાઇનનું પાલન કરીને જ તહેવારો કરવાના છે। કોરોનાની ગાઈડલાઇન પ્રમાણે વિસર્જનની પણ ગાઈડલાઇન આપવામાં આવી છે। 4 ફૂટની ગણપતિની મૂર્તિ કોઈ ઘરમાં વિસર્જન કરી શકવાનું નથી, તેના જ કારણે માટીની મૂર્તિ બી કરે તે જ અમે લોકોને માંગણી કરીએ છીએ કે માટીની મૂર્તિ સાથે વિસર્જન કરવામાં આવે, સાથે કૃત્રિમ તળાવ આપવામાં આવે જેથી 4 ફૂટની કોઈની મૂર્તિ હોય તો એ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરે, જેથી કોઈ ભક્તિમય લોકોને આવી મુશ્કેલી ના થાય, તેના માટે આજે એક કમિશનરશ્રીને રજૂઆત કરી છે। शहर में खुले घूम रहे जानवरों की वजह से लोगों को काफ़ी ज़्यादा दिक्कतों का सामना करना पड़ता है। हालांकि इसी मुद्दे को लेकर कल पालिका की सामान्य सभा में चर्चा की गई, जिसमें भारतीय जनता पार्टी के कॉरपोरेटर रणछोड़ राठवा की ओर से पशुपालकों और अतिक्रमण शाखा के बीच में मिलीभगत होने के आरोप लगाए गए। આજે ગાયોના સામાન્ય સભામાં ગાયોની પર ચર્ચા થઈ, એમાં મારી એક એમને રિક્વેસ્ટ હતી મેયરશ્રીને કે ભાઈ ઢોર પાર્ટી આપણી જે કોર્પોરેશનમાંથી નીકળતી હોય ત્યારે ત્યાં એજન્ટો જેવા હોય છે, એ લોકોને ખબર પડે એટલે તરત જ એ લોકો વોટ્સઅપથી વિસ્તારમાં તરત જાણ કરી દે, એને લીધે ગાયો તો પકડાતી નથી, એની પાછળ ખર્ચા કરે છે પણ ગાયો પકડાતી નથી। અને ત્યાં જઈને જે ગોપાલકો છે એ એમને ખબર પડે વિસ્તારમાં જઈને તરત જ ગાયોને ભગાવી લેતા હોય છે, અને એવી રીતે ગાયો ભગાવતા હોય કે ત્યાં ખાલી ફક્ત ગાયો એકલી જ હોય છે, ત્યાં આજુબાજુ વિસ્તારના રહીશો રહેતા હોય કે કિક્યારી કરતા હોય, જે પશુપાલકો કિક્યારી કરતા હોય, સીટીઓ મારતા હોય, બૂમાબૂમ કરતા હોય, પાછળ ભલે ને પોલીસની ગાડી હોય, ઢોર ડબ્બા હોય, પણ એમનાથી ગાયો પકડાતી નથી। ને જે આ કોર્પોરેશન અધિકારીઓ દમણ શાખાના જે આ બધા ઢોર પાર્ટીના જે ફૂટલા હોય છે, કોર્પોરેશનના અધિકારીને લીધે આ બધી ગાયો પકડાતી નથી। કારણ કે ગઈકાલે રાત્રે 12 વાગે મારા પપ્પાને ગાયે, મારા પપ્પા બેઠા હતા, મારા પપ્પા થોડું ગાયને એટેક કર્યું તો ગાય એમની પર આવીને એમને 2-3 વખત એમને સિંગડા મારી દીધા। કાલે 12 વાગે મારા પપ્પાને મારે દ્વારકેશ હોસ્પિટલમાં લઈ જવા પડ્યા, એમને ઘણી બધી ઈજાઓ થઈ છે, ઉંમરલાયક છે પપ્પા, એમને ઘણી બધી ઈજાઓ થઈ, હોઠ ફાટી ગયો, 8-9 ટાંકા આવ્યા। તો મારે એ જ કહેવું છે કે જરા ભરવાડોને આટલી બધી છૂટ કેમ મળે છે? આપણે ઘણી વખત રજૂઆત કરીએ છીએ કે ભાઈ તમારી ગાયો સાચવો, તમારી ગાયોની દેખભાળ કરો, ના થતું હોય તો તમે પછી એ સોંપી દો, જેને જે રક્ષણ કરતા હોય એ લોકોને તમે સોંપો, તો દાદાગીરી કરે, તમારાથી જે થાય એ કરો।
हालांकि बाद में शहर के मेयर केयूर रोकड़िया की ओर से इस मामले को शांत कर जल्द से जल्द पशुपालकों के साथ एक बैठक आयोजित कर इस मामले को सुलझाने का आश्वासन दिया गया। કોર્પોરેટર જે પણ કંઈ ચર્ચા કરી છે કે પશુપાલકોને તો એ વિષયની અંદર જે અમારા ધ્યાન પર વાત આવી છે અમે એ દિશમાં તપાસ કરીશું કે કોર્પોરેટરના માધ્યમથી જે વાત મૂકવામાં આવી છે એ વાતને વેરીફાઈ કરીને આગામી દિવસમાં તપાસ કરીશું। બિલકુલ અમારે તો ગંભીરતા છે કે વડોદરા શહેરની અંદર કોઈપણ ઢોરથી કોઈપણ વ્યક્તિનો જીવ ન જાય અને કોઈપણ વ્યક્તિને અકસ્માત ન નડે એ દિશાની અંદર આગામી દિવસોમાં અમે કામ કરવા જઈ રહ્યા છે। અને હું આપના માધ્યમથી વિશ્વાસ અપાવવા માગું છું કે આગામી દિવસોમાં પશુપાલકો જોડે મિટિંગ કરીશું, પશુપાલકોને સમજાવીશું અને પશુપાલકોને બહાર શિફ્ટ કરવા માટે અમારે જે વ્યવસ્થાઓ ઊભી કરવાની છે, ક્યાં ગોચરની જમીન હોય, ક્યાં અલગ પ્લોટ ફાળવવાની વાત હોય, તો એ દિશાની અંદર જે આયોજન કરીશું આ દિવસો જે જવાના છે એટલો જ દિવસો પસાર થવાના છે। બાકીના વિષયની અંદર અમારે એટલું સ્પષ્ટપણે માનીએ છીએ કે વડોદરા શહેરને આગામી દિવસમાં પશુઓના ત્રાસથી મુક્ત થાય એ દિશાની અંદર કોર્પોરેશન પ્રયત્ન કરશે। शहर में मौजूद पानीपुरी के ठेलों में जो सामान इस्तेमाल किया जाता है उसकी वजह से लोग बीमारियों की चपेट में आ रहे हैं। ऐसे में इसी के सामने कल पालिका की सामान्य सभा में कांग्रेसी कॉरपोरेटर पुष्पाबेन वाघेला ने आवाज़ उठाई, जिसके बाद पालिका में इस मामले में चर्चा कर पानीपुरी के ठेलों पर चेकिंग करवाने की बात कही गई। जे प्रमाणे कांग्रेसना काउंसिलर पुष्पाबेने आरोग्यनी चिंता करीने अखाद्य पदार्थों पर एक्शन लेवानी बात कमिश्नरे करी है। आ दिशानी अंदर कॉर्पोरेशन काम करी ज रही है, परंतु वधु सघनतापूर्वक कालथी आ कामगीरी हाथ धरवामां आवशे। पण जे विषय लईने एमने आक्षेपो कर्या कि लारी गल्लाओ पर बटाका चना बगड़ेला होय छे पाणीपुरी लारीवाळाओ पर, ए ज लारीवाळाओने सौथी वधु छोड़ावानी बात आवे छे ત્યારે એ જ પુષ્પાબેનના લેટર કોર્પોરેશનમાં આવતા હોય છે। એક બાજુ આક્ષેપ પણ કરવાનો અને બીજી બાજુ પાછલા હાથે લોકોની મદદ કરીને નાટક કરવાનું, બીજી બાજુ પાછલા હાથે લારી ગલ્લાવાળાઓને એ જે ખાદ્ય પદાર્થ વેચે છે એને સાચવવાના। આ દોહરી માપદંડ એ કોંગ્રેસ રાખી રહી છે। હાલનો જે કોરોના કાળ છે, કોઈની પર રોજગારી ન છીનવાય ને એ આપણા સૌની જવાબદારી છે અને એ પણ ભારતીય જનતા પાર્ટીને તો ખાસ છે જેની શાસન છે। ત્યારે એ વિષયની ચિંતા ન કરતા દરેકને હાલના તબક્કે કમાવાનો અધિકાર મળે, પોતાનું ઘર રોજગાર ચલાવી શકે એ દિશાની અંદર સરકાર કોર્પોરેશન ચિંતા કરી રહી છે। અમે કાલથી જ એ તમામ લારીઓ પર એક્શન લઈશું જે લારીઓ પર અખાદ્ય પદાર્થો વેચાઈ રહ્યા છે અથવા જો બગડેલા સડેલા કોઈપણ જગ્યા પર આવા દેખાશે તો લારી પણ જપ્ત અમે કરી શકીશું। वडोदरा महानगर पालिका की सामान्य सभा कल आयोजित हुई थी, जिसमें भाजपा और कांग्रेस के कार्यकर आमने सामने आ गए थे। हालांकि इसी बीच पूरी सभा खत्म हो गई और इस पूरी सभा में किसी भी कार्य को मंजूरी नहीं दी गई। ऐसे में अगर सभी नगर सेवक आपसी रंजिशों को साइड में रखकर प्रजा के हित के बारे में सोचे, तभी आने वाले वक्त में शहर और शहर के निवासियों के हित में कोई भी फैसला लिया जा सकेगा। वडोदरा महानगर पालिका की सामान्य सभा जो कल आयोजित हुई थी, उसमें कांग्रेस और भाजपा के नगर सेवक आमने सामने आ चुके थे, जिसके चलते सभा के माहौल में बदलाव देखने मिला। दरअसल कांग्रेस के नगर सेवक जहां देसाई ने भाजपा कॉरपोरेटर पर टिप्पणी करने से भाजपा के सभी कॉरपोरेटर इस मामले विरोध जताने लगे। તમે 10 બનેલા બોલ્યા, ચાલો એટલું કહો પહેલા એવું બોલ્યા મેયર શ્રી માફી નહીં માંગે તઈ લગીને સભા નહીં ચાલે, બિલકુલ નહીં ચાલે। હા અને ભાઈ નહીં મેયર શ્રી સભા નહીં ચાલે એવી રીતે બોલ્યો હોય તો એ અપમાન છે। પક્ષના નેતાનો અપમાન અમે જરાય સાચી નહીં લઈએ। આ રીતે ખોટી રીતે અપમાન ના થાય ભાઈ। તમારે જે આર્ગ્યુમેન્ટ કરવા આવે સીધી રીતે કરો, કોઈના પર પર્સનલ એટેક ના કરો। કેટલું ભણ્યા છે શું ભણ્યા છે એમના ભણતર ઉપર ચૂંટાઈ નથી આવે। पर्सनल अटैक करीशू ने भाई को खबर भी नहीं पड़े। बोली ना सको तुम जा भाई माफी मांगे माने मेयर थी आ पार्टी ना नेता छे ने एमનું સન્માન કરવું જરૂરી છે। બિલકુલ મેં કહ્યું પક્ષના નેતા છે કોઈ બી રીતે
કોઈના ભણતર પરથી આપણે ચૂંટાઈ નથી આવતા. પર્સનલ ટિપ્પણી થાય જ નહીં. ખુરશી લઈ લેવા માટે અપમાન કરો છો અને કોઈ માણસ ગમે તે બોલે તે અપમાન ના કહેવાય. ના ભાઈ, એવું નહીં ચલાવવામાં આવે. જો ભાઈ અહીંયા માફી માંગશે સારું ભાઈ, કામ પર આગળ વધીએ છીએ. हालांकि बाद में शहर के मेयर केयूर रोकड़िया की ओर से बात संभाल ली गई, जिसके बाद जहां देसाई ने भाजपा के कॉरपोरेटर से माफ़ी मांग ली। इसके अलावा कांग्रेस के विपक्ष की नेता अमी रावत और पूर्व नेता चंद्रकांत श्रीवास्तव ने दस्तावेज के लिए अलग से कुर्सी रखने से शासक पक्ष की ओर से उन पर कई सवाल उठाए गए। भगवान सत्यनारायण की कथा हमेशा अपने ચોમાસા પહેલાં આજવા ખાતે કરતા હોય છે। ભગવાન સત્યનારાયણ શહેર પર કૃપા કરે, સારો વરસાદ વરસાવે, સમગ્ર રાજ્યમાં વરસાદ વરસાવે, સૌ લોકો સુખી થાય એ દિશાની અંદર કોર્પોરેશન આ કથા કરાવતી હોય છે અને આપણી એ ધાર્મિક આસ્થા પણ છે। પરંતુ કોંગ્રેસના કોર્પોરેટરોએ કોંગ્રેસના એક કાઉન્સિલરે સત્યનારાયણની કથાની અંદર પૈસાનો બગાડ કરો છો જ્યારે આ શબ્દ વાપર્યો ત્યારે તમામ ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરોએ આનો પૂરજોશમાં વિરોધ કર્યો છે। સત્યનારાયણ ભગવાન એ આપણી આસ્થાનું કેન્દ્ર છે ત્યારે આવા શબ્દો એ કોંગ્રેસના કાઉન્સિલરને શોભા આપતા નથી। અને જ્યારે મેં સ્ટેજ પરથી એમને વારંવાર વિનંતી કરવામાં આવી કે ભાઈ તમે આ શબ્દો પાછા ખેંચો, છતાં પણ ધરાર એમને આ શબ્દ પાછા ન ખેંચ્યા। ત્યારબાદ વિરોધ ચાલુ રહેતા છેલ્લે અંતે મારી વિનંતીને ફરી એકવાર માન આપીને એમને આ શબ્દો પાછા ખેંચ્યા છે। હું ફરી એકવાર કોંગ્રેસના કાઉન્સિલરો જે હિન્દુ ધર્મનું હંમેશા અપમાન કરતા આવ્યા છે, સમાજનું અપમાન કરતા આવ્યા છે, સંસ્કૃતિનું અપમાન કરતા આવ્યા છે, વૃદ્ધો અને મહિલાઓનું અપમાન કરતા આવ્યા છે, ફરી એકવાર અમને હું ચેતવું છું કે એમનો જો આ જ વ્યવહાર રહ્યો તો આજે જે એ કારમાં આવે છે કદાચ એ બાઇક પર પણ આવા રહેશે નહીં, એવું એમને આ ચેતવણી આપું છું। સવાલ એ છે કે મેજોરિટી હોવાથી એટલો બધો અહંકાર આવી ગયો છે કે વિરોધ પક્ષની આવાજ દબાવવાની જે એમની ચેષ્ટા અને જે એમના પ્રયત્નો દેખાઈ રહ્યા છે કે અમારો એક સભાસદ બોલે એટલે ત્યાં 10-10, 12 જણ સભાસદ ઊભા થઈ જાય અને મેયર અહંકારી રૂપની ભાષામાં બોલતા હોય ત્યારે અહીંયા બેસવાનો કોઈ મતલબ નથી। ગ્રીન બેલ્ટની વાત કાઢી તો બોલે બતાડો ભ્રષ્ટાચાર થયો છે કે નહીં। એટલે ભાઈ ગ્રીન બેલ્ટનો મતલબ જ એ થયો કે ત્યાં વૃક્ષો રોપવાના છે, પછી તમે સેવાવૃત્તિ ચલાવો છો, સેવાકીય કામ કરો છો તો એનો શું મતલબ થયો? તો તમે એવો પ્લોટ માંગો, સેવાકીય પ્રવૃત્તિ કરવા માટેનો પ્લોટ માંગો ને। તમને કોણ નાખે છે? આજે હું જલ મહેલનું ખોલવાનો હતો, આજે હું સંજયનગરનો ખોલવાનો હતો, આજે હું બીજા સંજયનગરનો ખોલવાનો હતો। ગરીબ મહેનત કરવાવાળો આપણો સફાઈ સેવક એની ભરતીમાં કૌભાંડ, આરોગ્ય ડિપાર્ટમેન્ટમાં થયેલો કૌભાંડ, ભરતીમાં કૌભાંડ, વડોદરા શહેરના નાગરિકોને સ્થાન ના મળે અને બહારથી આવીને બધા પાસ થઈ જાય, એ કેવી રીતે પાસ થઈ જાય? છેલ્લા 4-5 વર્ષથી વડોદરા નગરના યુવાનોને કોઈ નોકરી મળતી નથી। એક ભ્રષ્ટાચાર ખોલવાનો હતો હું, એ બધી બાબતો લઈને આવ્યો હતો। જલમહેલમાં પાણી પડ્યું, 1,250 કરોડ રૂપિયાની જગ્યા અને 11 લાખ રૂપિયા મહિને ભાડેથી આપી દીધી તમને। કોના બાપની દિવાળી છે ભાઈ? તમારા મંત્રી સંત્રીએ સંજયનગર પારસિયાની અંદર 2,000 કરોડ રૂપિયાનો કૌભાંડ પકડેલો તો શું થયું? ક્યાં હજુ સુધી ઇન્કવાયરી નહીં થઈ? 10 મહિનાથી એમને ભાડું નથી આપતો, 18 મહિનાનો પ્રોજેક્ટ પૂરો થવાનો હતો, કેમ પૂરો નહીં થયો? આ બોયકોટ કર્યું છે, હવે આગળ શું કરવાનું છે? આગળ લોકોની વચ્ચે, ટોળાની વચ્ચે ભેગા થઈશું। કેમ? સભા એકલો માધ્યમ નથી લોકો સુધી અવાજ પહોંચાડવાનું, લોકોને ભેગા કરીશું અને બતાડીશું કે આ આવી દાદાગીરીઓ કરે છે ભાઈ। જેને 35, 36 વર્ષ આ સભાની અંદર બધાને હળીમળીને જોયો છે, બધાની વાતો સાંભળી છે, શહેરના હિતની વાતો કરી છે, શહેરને પ્રગતિના માર્ગ ઉપર લઈ જવાની વાતો કરતા હોય અને તમે અમારા સંસદ સભ્ય આવું કાર્ય કરતા હતા। એટલે તમારા સંસદ સભ્ય છે, અમારા બી સંસદ સભ્ય છે, અમે ક્યાં સંસદ સભ્ય હતા? પણ કાયદો એવું કહે છે કે ગ્રીન બેલ્ટની અંદર ગ્રીન બેલ્ટ જ જોવાય। ભગવાન સત્યનારાયણની કથા હંમેશા આપણે ચોમાસા પહેલાં આજવા ખાતે કરતા હોય છે। ભગવાન સત્યનારાયણ શહેર પર કૃપા કરે, સારો વરસાદ વરસાવે, સમગ્ર રાજ્યમાં વરસાદ વરસાવે, સૌ લોકો સુખી થાય એ દિશાની અંદર કોર્પોરેશન આ કથા કરાવતી હોય છે અને આપણી એ ધાર્મિક આસ્થા પણ છે। પરંતુ કોંગ્રેસના કોર્પોરેટરોએ
કોંગ્રેસના એક કાઉન્સિલરે સત્યનારાયણની કથાની અંદર પૈસાનો બગાડ કરો છો જ્યારે આ શબ્દ વાપર્યો ત્યારે તમામ ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરોએ આનો પૂરજોશમાં વિરોધ કર્યો છે. સત્યનારાયણ ભગવાન એ આપણી આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે આવા શબ્દો એ કોંગ્રેસના કાઉન્સિલરને શોભા આપતા નથી. અને જ્યારે મેં સ્ટેજ પરથી એમને વારંવાર વિનંતી કરવામાં આવી કે ભાઈ તમે આ શબ્દ પાછા ખેંચો, છતાં પણ ધરાર એમને આ શબ્દ પાછા ન ખેંચ્યા. ત્યારબાદ વિરોધ ચાલુ રહેતા છેલ્લે અંતે મારી વિનંતીને ફરી એકવાર માન આપીને એમને આ શબ્દો પાછા ખેંચ્યા છે. હું ફરી એકવાર કોંગ્રેસના કાઉન્સિલરો જે હિન્દુ ધર્મનું હંમેશા અપમાન કરતા આવ્યા છે, સમાજનું અપમાન કરતા આવ્યા છે, સંસ્કૃતિનું અપમાન કરતા આવ્યા છે, વૃદ્ધો અને મહિલાઓનું અપમાન કરતા આવ્યા છે, ફરી એકવાર અમને હું ચેતવું છું કે એમનો જો આ જ વ્યવહાર રહ્યો તો આજે જે એ કારમાં આવે છે કદાચ એ બાઇક પર પણ આવા રહેશે નહીં, એવું એમને આ ચેતવણી આપું છું. એના માટે કોંગ્રેસે હંમેશા નેગેટિવ અભિપ્રાય આપ્યો છે, નેગેટિવ રવૈયો રહ્યો છે. પ્લોટમાં જે અમે પરત લીધા છે એ નાનું મોટું ક્યાંક બાંધકામ હશે, જે નિયમ અનુસાર કાર્યવાહી નહીં થઈ એ કારણસર તમામ પ્લોટો મેં પાછા લીધા છે. પરંતુ આ સંસ્થાઓનો તો આજના દિવસે ફરી એકવાર હું આભાર જ માનું છું કે આ સંસ્થાઓએ શહેરના હિતમાં કામ કર્યું છે. શહેરના હિતમાં નહીં, શહેરના વડીલોના હિતમાં પણ કામ કર્યું છે, મહિલાઓના વિભાગમાં કામ કર્યું છે, બાળકોના વિભાગમાં કામ કર્યું છે. કોરોના કાળની અંદર આ સંસ્થાઓ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. સંસ્થાઓનો પૂર્ણ આભાર આ દિવસે માનીએ છીએ. પરંતુ કોંગ્રેસ દ્વારા હંમેશા આ સંસ્થાઓને વખોડીને સંસ્થાઓએ કરેલા કામને બાજુમાં રાખીને સંસ્થાઓને બદનામ કરવાનું કામ કર્યું છે. ત્યારે કોંગ્રેસના આ દિવસે હું વખોડું પણ છું, પરંતુ આગામી દિવસોની અંદર ક્યાંક નાની મોટી રજૂઆતો સંસ્થાઓ તરફથી આવશે તો આગામી દિવસમાં કોર્પોરેશન નિર્ણય કરશે. નિયમ અનુસાર સિવાય બાંધકામ જે અંદર કરવામાં આવ્યું છે એના કારણસર આ પ્લોટ પરત લેવામાં આવે છે. પરંતુ કોંગ્રેસે જે આ સંસ્થાઓને ખરાબ ચિતરી છે, અહીંયા ગેરકાનૂની રીતે સંસ્થાઓને ગેરકાનૂની બતાવી છે, આ તદ્દન ગેરવ્યાજબી વાત છે કોંગ્રેસની. આ સંસ્થાઓએ ખૂબ સારું કામ કર્યું છે, સંસ્થાઓ શહેરના હિતમાં કામ કર્યું છે. આ વૃદ્ધો એ શહેરની જવાબદારી છે, સિનિયર સિટીઝન એ શહેરની જવાબદારી છે, આપણા સૌની જવાબદારી છે. તો આ દિશાની અંદર અમે એમને એપ્રિશિએટ કરીએ છીએ. એ જ આદેશની વિનંતી છે. हालांकि जब तक ये सब बात चली तब तक विपक्ष की नेता अमीरावत अपनी दलीलें लगातार पेश करती रही, लेकिन इस बीच कांग्रेस के सभी नगर सेवक जा चुके थे और उसी के सामने शहर के मेयर केयूर रोकड़िया ने कई सवाल भी उठाए. हालांकि इस बीच सभा खत्म हो गई और पूरी सभा में किसी भी कार्य को मंजूरी नहीं दी गई. ऐसे में अब आने वाले वक्त में अगर पालिका की सभा में कार्यों पर ठीक से चर्चा हुई तभी शहर के निवासियों के हित में कोई भी फैसला मंजूर किया जा सकेगा. આજે ચર્ચાની સભા હતી, પરંતુ આપ જોઈ શકો છો કે કોંગ્રેસના અમીબેન જ્યારે રોકાયા બોલવા માટે છેલ્લા ઊભા થયા ત્યારે કોંગ્રેસનો પણ એક પણ કાઉન્સિલર ત્યાં હાજર રહ્યો નહોતો. આ અંદરની ઘર્ષણ એ દેખાડે છે કે કોંગ્રેસ પણ ક્યારે એક હતું નહીં ને થયું પણ નથી ને આજે થવાનું પણ નથી. એમની અંદરના ઝઘડા ને બહારના ઝઘડાઓમાં આ લોકો દેખાડવાનો ખપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેને કારણે આજે કામની સભા પણ અમારે લેવી હતી જે લઈ શકાય નથી. જો ચર્ચાઓના મુદ્દા પતી ગયા હોય અને આપણી પાસે યોગ્ય સમય હોય તો કામને પણ હાથમાં એ જ દિવસે લઈ શકાય, જે બીજા શહેરોની પણ આ જ પ્રથા છે કે ચર્ચા ખાય અને એના પછી કામ પણ હાથ પર લઈ શકાય. પરંતુ આપ જોઈ શકો છો કે કોંગ્રેસના અંદરના ઝઘડાના કારણે આજે જ્યારે એમના નેતા પક્ષના નેતા બોલવા ઊભા થાય અને કોઈ પણ કાઉન્સિલર હાજર ન હોય સાંભળવા માટે પણ, અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાઉન્સિલરો આજે બેસે છે, તો એ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટીનો કાઉન્સિલર છેલ્લામાં છેલ્લા વ્યક્તિ જ્યારે બોલવા હોય હાજર ઊભો થતો હોય છે ત્યાં લગી જનતાની ચિંતા કરવા માટે, એનો ઇનપુટ આપવા માટે અમારો કાઉન્સિલર બેઠો હોય છે. કોંગ્રેસના કાઉન્સિલર માત્ર આક્ષેપો કરીને જતા રહેવામાં માને છે એ અહીંયા દેખાડે છે. કોંગ્રેસના જે લોકો છે એ ક્યારેય સભા ચાલવા દેવામાં માનતા નથી. એ લોકોએ અનેકવિધ ઉચ્ચારણો ગેરવ્યાજબી કર્યા છે. ક્યાંક ભગવાન પર, ક્યાંક ધાર્મિક આસ્થા પર ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે, ક્યાંક સભાને સબ્જી માર્કેટ કહ્યું છે, ક્યાંક ફેબ્રિકેટેડ સભા, આવા પણ શબ્દો કોંગ્રેસના કાઉન્સિલરો એમના પક્ષના નેતા બોલી રહ્યા છે, જે દેખાડે છે કે એમની માનસિકતા જ નથી માત્ર આવવાનું સભામાં, માત્ર શાસક પક્ષ પર આક્ષેપ કરવાના અને પોતાની વાત મૂકીને ચાલ્યા જવાનું, એમના પક્ષના પણ સાથી કાઉન્સિલરને સાંભળવા નહીં રોકાવાનું. આ એમની પ્રથા છે, જે સાબિત કરે છે કે કોંગ્રેસ પક્ષ ક્યારેય લોકોના પ્રશ્નો
સાચી રીતે ઉઠે અથવા તો એનું યોગ્ય નિરાકરણ આવે એ દિશામાં કામ કરવા માગતા નથી। वडोदरा शहर में जल जनित रोग काफ़ी ज़्यादा बढ़ते जा रहे हैं। ऐसे में लोग इन बीमारियों की चपेट में आते जा रहे हैं। उसी के चलते कल सामान्य सभा में पानी पूरी के ठेलों के मुद्दे पर चर्चा की गई थी और इसी के चलते आज पालिका की आरोग्य विभाग की टीम की ओर से शहर के विभिन्न इलाकों में पानी पूरी के ठेलों पर छापेमारी की गई। वहां से कुछ सैंपल लिए गए हैं जिसे लेबोरेटरी में जाँच के लिए भेज दिए गए हैं। वडोदरा शहर में आजकल जल जनित बीमारियां फैलती जा रही है, जिसके चलते वडोदरा पालिका का स्वास्थ्य विभाग अब हरकत में आ चुका है और घर घर जाकर सर्वे कर फॉगिंग व दवा का छिड़काव भी कर रहा है। इसी बीच कल सामान्य सभा में पानीपुरी के ठेलों मुद्दे पर चर्चा की गई। इसी के चलते आज स्वास्थ्य विभाग की 4 टीमों ने वडोदरा शहर के समाज छानी, न्याय मंदिर और वाघोड़िया इलाके में पानीपुरी बेचने वाले ठेलों पर छापेमारी की है और पानीपुरी का पानी शहरवासियों के स्वास्थ्य के लिए उपयुक्त है या नहीं, इसकी जाँच के लिए सैंपल लेकर लेबोरेटरी में भेज दिए गए हैं। કમિશનર સાહેબની સૂચના આધારે આજે અમે પાણીપુરીના જે પાણીજન્ય રોગો છે જેનાથી ઉદ્ભવ થયા છે એ આધારે અમે આજે પાણીપુરીની કામગીરી હાથ ધરેલ છે અને એમાં ખાસ કરીને જે પાણીપુરીનું પાણી જે છે એ અમે નમૂના માટે ચકાસણી અર્થે લીધેલ છે અને તેને લેબોરેટરી અર્થે કાર્યવાહી પૃથ્થકરણ અર્થે મોકલી છે। વડોદરામાં 4 ટીમ કમિશનર સાહેબની જેવી સૂચના મળે છે એવી તરત જ કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને સમા વિસ્તાર, છાણી, न्याय मंदिर और वाघोड़िया रोड ये 4 विस्तार में आज कामगीरी शुरू कर। शहर के सारे बगीचों के बाहर सुरक्षा के लिए लोहे की फेंसिंग लगवाई गई है। हालांकि ये फेंसिंग वहां से आवाजाही कर रहे लोगों के लिए खतरनाक साबित हो सकती है। ऐसे में स्थानीयों की ओर से प्रशासन से इन फेंसिंग को जल्द से जल्द हटवाने की मांग की जा रही है। वडोदरा महानगर सेवा सदन ने शहर की ओर जाने वाली सड़कों से सटे कई बगीचे बनाए हैं और बगीचों की सुरक्षा के साथ साथ उन्हें सुशोभित करने के लिए लोहे की फेंसिंग लगाई गई है। हालांकि ये फेंसिंग सड़क से गुजरने वाले वाहन चालकों के लिए खतरनाक साबित होने की संभावनाएं नजर आ रही है। वडोदरा महानगर सेवा सदन ने शहर में प्रवेश करने वाले सभी रास्तों को लाखों की लागत से तैयार करवाया है ताकि अच्छी सड़कों से शहर में प्रवेश करने वाले लोगों के लिए सड़कों को आकर्षक बनाया जा सके। बाहरी लोगों को सड़कें अच्छी और आकर्षक दिखाने के लिए सड़क के किनारे ये बगीचे तैयार करवाए गए हैं और बगीचे के चारों ओर लोहे की फेंसिंग है। लेकिन अब इनके जोखिम को देखते हुए स्थानीय लोगों की मांग है कि इसे जल्द से जल्द हटा दिया जाए। आज आपे ध्यान दौर्યું ત્યારે આ બાબતે મારું ધ્યાન પડ્યું છે। ખીલા છે ડેફિનેટલી કોઈ વખત એક્સિડન્ટ થાય તો કોઈને જાનનું નુકસાન થાય એ રીતના ખીલા છે। હું રજૂઆત કરીશ અને કોર્પોરેશનમાં આ ખીલા તાત્કાલિક હટાવવા માટે અને અહીંયા એની અંદર બીજું કંઈ પ્રોવિઝન કરવા માટે ડિઝાઇનના ફેર કરવા માટે અમે રજૂઆત બી કરીશું આ બાબતે। આ સર્કલથી તો હજારો વાર પાસ થઈ હોઈશ પણ મારું ધ્યાન આજે આપે દોર્યું ત્યારે જ આના બાબત ધ્યાન પડ્યું છે અને હું મારી રીતે ફોલોઅપ કરાવીને આની ડિઝાઇનમાં ફેરબદલ કરાવી દઈશ। जूनागढ़ में श्रावण माह के दौरान कई भक्त दर्शन के लिए पहुंचते हैं, लेकिन देश विदेश में बैठे भक्त जो वहां पर जाकर भगवान जटाशंकर के दर्शन नहीं कर सकते, ऐसे भक्त घर बैठे उनके दर्शन कर सके, इस आशय से हमारे संवाददाता प्रकाश दवे ने ये खास रिपोर्ट तैयार की है। गिरनार, नवनाथ, 84 सिद्धों और 64 जोगनी की भूमि पर देवाधिदेव महादेव सिद्ध सन्यासी दिगंबर निवास करते हैं, इसीलिए यहाँ से लोगों की आस्था जुड़ी हुई है। वैसे भवनाथ महादेव तीर्थ क्षेत्र के महत्वपूर्ण मंदिर तक जाने के लिए कुछ सीढ़ियाँ चढ़नी पड़ती है क्योंकि मंदिर काफ़ी ऊंचाई पर स्थित है, लेकिन यहाँ भक्त देवाधिदेव महादेव के दर्शन के साथ साथ प्रकृति का भी पूरे मन से आनंद लेते हैं। श्रावण का पवित्र माह शुरू हो चुका है और इन दिनों महादेव की पूजा करके भक्त
धन्यता का अनुभव करते हैं। आदि शंकराचार्य जी के निवास स्थान जटाशंकर महादेव मंदिर में गिरनार की भीतरी पहाड़ियों से जल का अभिषेक होता है और भक्तों की ओर से ये भी बताया गया है कि यहाँ से गंगा बहती है। यहाँ आने वाले भक्तों के लिए पूजा की व्यवस्था भी की गई है, जहाँ पर बड़ी तादाद में श्रद्धालु पहुँचते हैं। वैसे यहाँ तक पहुँचने के लिए जंगलों के बीचों बीच रास्ते में से बहते झरनों को देखा जा सकता है। गिरनार के जंगल के कारण प्रकृति भक्तों के लिए आकर्षण का केंद्र बनी रहती है। वर्षों से जटाशंकर महादेव मंदिर के पवित्र स्थान में तपस्या और साधना कर रहे महंत पूर्णानंद जी ने इस बारे में बताया है कि जटाशंकर महादेव का एक नाम गंगेश्वर महादेव भी है, जो नरसिंह मेहता के पूर्वजों के नाम से आता है। तो ऐसे सुंदर गिरनार की प्रकृति के दर्शन आप भी कीजिए। अंदर ना एक माताजी क्या माताजी नहीं बात है। जूनागढ़ के मेंदरडा में श्रीजी क्रेडिट कोऑपरेटिव सोसाइटी लिमिटेड मौजूद है। हालांकि इस बैंक को अब ताले लग चुके हैं, जिसके चलते वहां के कई निवेशकारों के करोड़ों रुपए डूब जाने की बातें बताई जा रही है। मेंदरडा की श्रीजी क्रेडिट कोऑपरेटिव सोसाइटी के कई निवेशकारों के करोड़ों रुपए डूब चुके हैं, क्योंकि बैंक की सभी शाखा पर इस वक्त ताले लग चुके हैं, जिससे सभी निवेशकार काफ़ी ज़्यादा परेशान हैं। अब तक मिली जानकारी के मुताबिक अंदाजित 15 करोड़ रुपए के डूबे होने की बात कही जा रही है। वैसे इस मामले पुलिस शिकायत दर्ज करवा दी गई है, लेकिन कई लोगों के रुपए डूब जाने से अब लोग काफ़ी चिंता में हैं। ये रिपोर्ट जूनागढ़ से हमारे संवाददाता प्रकाश दवे ने भेजी है। खबरों का सिलसिला खत्म करने से पहले आइए नजर डालते हैं आज की खास खबरों पर। प्रधानमंत्री आवास योजना के तहत शहर में भ्रष्टाचार का किस्सा आया सामने। 2 अधिकारियों के सामने दर्ज की गई पुलिस शिकायत। सामान्य सभा में म्युनिसिपल कमिश्नर के आदेश के बाद आज आरोग्य विभाग की टीम हरकत में। विभिन्न इलाकों में पानीपुरी के ठेलों से कलेक्ट किए गए सैंपल। साउंड एंड सिस्टम एसोसिएशन के व्यापार धंधे ठप होने से बुरे हाल। भाजपा कार्यालय पर जाकर लगाई मदद की गुहार। देश दुनिया और शहर से जुड़ी कुछ और खबरें लेकर कल फिर लौटेंगे। तब तक दीजिए BRG टीम को इजाजत। धन्यवाद। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।